ગામડાની સવારની મજા જ કાંક અલગ હોય। આ બાજુ જો હું સવારમાં ઉઠીને મસ્ત મજાનું બધાને સીતારામ કરતો હતો। સૌથી પહેલા દાદાને સીતારામ કર્યા પછી હું નીકળી ગયો રસોડા બાજુ। તો મમ્મી અને સોનલ પણ બેઠા હતા, બધાને જય શ્રી કૃષ્ણ કહીને આ બાજુ બાને પણ જય શ્રી કૃષ્ણ કરવા માટે નીકળી ગયો। બા તો કપડાં ધોતા હતા ને હું નીકળી ગયો સવારમાં જોગિંગ કરવા માટે। જ્યાં સુધી હું જોગિંગ કરીને આવું છું ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો। આ બાજુ જો મસ્ત મજાના ગામડાની શેરીઓ હતી અને ચાલતો ગયો ત્યાં ડોગી મળ્યો કે લાગે છે સુરતથી કોઈક સીન સપાટા કરવા મળ્યું। મેં તારું કામ કરીને આ બાજુ જો ગાય માતા મળી જાય, ગાય માતાને પણ રામ રામ કર્યા અને મસ્ત મજાની સનલાઇટ લઈને હું ચાલતો નીકળી ગયો મારા ઘર તરફ જવા। સામે દેખાય ને આપણું ઘર છે ને જો પહોંચી ગયો ઘરે। અને આ બાજુ પપ્પા અને દાદા સવારનું શિરામણ કરતા હતા અને હું છે ને હજી નાવાનું બાકી હતું, પણ મેં કીધું નાયા વિના હું પણ શિરામણ કરી લઉં। તો જો શિરામણમાં લઈ લીધું ભાખરીને ચા। શિરામણ કરીને હું થઈ ગયો તો રેડી અને હું રોહિત અને જય નીકળી ગયા હતા લીલિયા જવા માટે। કોનું ગામ લીલિયા છે કોમેન્ટમાં કહેજો। દાદા પણ સાથે આવ્યા હતા। લીલિયાની નાવલીમાં અમે વિડીયો ઉતારતા હતા અને આ બાજુ દાદાનું હેર કટિંગ કરવા, દાદાનું હેર કટિંગ થઈ ગયું હતું। પાછા નીકળી ગયા ઘરે જવા માટે। તો ઘરે આવ્યા હતા મહેમાનને બધાને રામ રામ કર્યા અને જય શ્રી કૃષ્ણ કહીને બહુ મસ્ત જગ્યાએ જવા માટે નીકળી જાય। અને ફૂલ વિડીયો જોવો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પાર્ટ 2 માટે ફોલો કરી લેજો। આવજો।